અત્યારે આજે છેલ્લા દિવસે આજે જ્યારે આપણે ઉભા છીએ લગભગ 1,60,000 માણસો આ મેળાના ગ્રાઉન્ડમાં છે. અત્યાર સુધીમાં લગભગ 14 લાખ જેવી પબ્લિક જે છે આ મેળામાં આનંદ મેળવ્યો છે અને ખૂબ સરસ આયોજન કર્યું છે તમામ એજન્સીસ દ્વારા. ખાસ કરીને વિશેષ ધન્યવાદ કમિશનર સાહેબને, કમિશનર સાહેબની આખી ટીમ, પોલીસ કમિશનર સાહેબની આખી ટીમ જે ખૂબ સતત આખા મેળા દરમિયાન પોલીસ વ્યવસ્થા જાળવી રાખી છે, ક્રાઉડને ખૂબ સારી રીતે કંટ્રોલ કર્યા છે. સાથે સાથે કોર્પોરેશનની ટીમે પણ ખૂબ મદદ કરી છે. તમામ મેળામાં સફાઈની વ્યવસ્થાથી લઈને ટોયલેટની વ્યવસ્થાથી લઈને દબાણ હટાવવાની જેટલા પણ ઇવેક્યુએશન રૂટ છે કોર્પોરેશને ખૂબ મહેનત કરીને તમામ દૂર દબાણના જેટલા પણ ઇસ્યુઝ હતા એને સોલ્વ કર્યા છે અને આપણે ઇવેક્યુએશન રૂટ ખાલી રાખ્યા છે. વહીવટી તંત્ર ઓફકોર્સ તમામ ડેપ્ટી કલેક્ટર્સે ખૂબ મહેનત કરી છે. સવારે આવીને આખા દિવસ મેળાનું પોતે ઓન ફૂટ રાઉન્ડ લગાવવાનું અને દરેક નાની નાની વસ્તુ ઉપર ધ્યાન દોરવાનું અને આખું કોર્ડિનેશન કરવાનું. હેલ્થ ટીમે ખૂબ સરસ કામ કર્યું છે. ફાયરની ટીમે પણ ખડા પગા રહીને ખૂબ મહેનત કરી છે. તમામ જે છે આપણા સરકારી ડિપાર્ટમેન્ટે ખૂબ પ્રોએક્ટિવલી અને ખૂબ જ માનવીય દ્રષ્ટિથી કામ કર્યું છે. હું તમામ વિભાગોનો આભાર પણ માનું છું અને તમામને શુભકામનાઓ પણ પાઠવું છું કે આપ ખૂબ સારી રીતે મેળાનું આયોજન કર્યું છે. સાથે સાથે તમામ રાઇડ ઓનર્સ પણ ખૂબ સમજદારીથી કામ કર્યું છે. આને પણ ખૂબ ધન્યવાદ. નેક્સ્ટ ટાઈમ અપેક્ષા રાખીએ કે તમામ રાઇડ ઓનર્સ સમયસર પોતાના ફોર્મ્સ રજૂ કરશે તો અમે આને ઝડપથી મંજૂરી પણ આપી શકીશું. બાકી સ્ટેબિલિટી અને આ વસ્તુમાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ આપણે નહીં કર્યો અને ખરેખર આ માણસો માટેનું એક માણસોને સુખાકારી સાથે સાથે એક રેસ્પોન્સિબલ વેમાં આના સિક્યોરિટીની ચિંતા કરીને એક ઇનિશિયેટિવ હતો અને અમે ખૂબ સારી કામગીરી કરી છે. આ વર્ષે અમે ઘણા બધા નવાચાર પણ કર્યા છે જે આપ જોઈ શકો છો. એક તો ખાસ કરીને ડ્રોન જે છે, ડ્રોન મારફત આખા એરિયાનો હીટ મેપ પ્રિપેર કરીએ. આખા એરિયામાં જ્યાં વધારે ગીર્દી છે, વધારે ક્રાઉડ છે અને પછી પોલીસના જવાનોની બદોલત આ ક્રાઉડને કેવી રીતે ડિસ્પર્સ કરી શકાય. પાછળનો જે પંચાયતનો જે ચોક છે ત્યાંથી જે ક્રાઉડ છે આને આપણે મોનિટર કરી શકીએ અને ક્યારે ગેટ ખોલવાનું છે, ક્યારે પહેલા બંધ કરવાનું છે, આ પણ અમને ડ્રોનના મદદથી ખૂબ મદદ મળી છે. રિયલ ટાઈમ કાઉન્ટ જે છે, રિયલ ટાઈમ આપણે અહીંયા કેટલા માણસો જે છે આ પણ આપણે ડ્રોનના મારફત ખબર પડી છે. આ વખતે ખૂબ સરસ કોર્ડિનેશન પણ રહ્યું છે તમામ ડિપાર્ટમેન્ટ્સનો. અહીંયા જે કંટ્રોલ રૂમમાં જે માહિતી આવતી હોય પોલીસના મિત્રો અને એમ્બ્યુલન્સના મારફત, હેલ્થના સ્ટાફને મારફત ખૂબ સરસ રીતે જે પણ નાના મોટા હેલ્થના ઇસ્યુ કોઈને બેભાન થઈને પડી ગયા હતા, ડિહાઇડ્રેશનના ઇસ્યુ થયા, આને પણ આપણે રિયલ ટાઈમ બેસિસ ઉપર એડ્રેસ કર્યા છે. આમ તમામ મીડિયાના મિત્રોએ પણ ખૂબ સહયોગ કર્યો છે, ખૂબ મેળાને પોઝિટિવલી કવરેજ કર્યું છે અને જ્યાં અમારું ધ્યાન દોરવાનું હતું ત્યારે ધ્યાન પણ દોર્યું છે. આપનો પણ તમામનો ખૂબ આભાર માનું છું અને અમે બધાને એશ્યોરન્સ આપીએ છીએ કે નેક્સ્ટ મેળો જે છે આના કરતા વધુ પ્રોફેશનલ વેમાં અને વધુ એફિશિયન્ટ વેમાં આપણે મેનેજ કરીશું.